તો અમદાવાદ પૂર્વથી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। તેમણે થોડા સમય અગાઉ જ ઉમેદવારી પણ પાછી ખેંચી હતી। ત્યારે હવે પિતાની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું છે। તેમજ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને પત્ર લખી અને જાણકારી પણ આપી છે। રોહન ગુપ્તા 13 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા। ત્યારે કોંગ્રેસમાં અપમાન થતું હોવાનું રોહન ગુપ્તાએ આક્ષેપ પણ કર્યો છે। તો રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। તેઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે હવે રાજીનામું આપી દીધું છે। ચૂંટણી ન લડવાનું કહ્યા બાદ તેઓના દ્વારા હવે રાજીનામું પણ સોંપી દેવામાં આવ્યું છે। રોહન ગુપ્તાએ પ્રાથમિક હોદ્દાઓ પરથી રાજીનામું સોંપી દીધું છે। રોહન ગુપ્તાએ નારાજગી પણ વ્યક્ત કરી છે। કોંગ્રેસ પક્ષ સાથે તેઓએ નારાજગી પણ વ્યક્ત કરી છે। કોંગ્રેસમાં અપમાન થતું હોવાના આક્ષેપો પણ રોહન ગુપ્તા દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે સતત 13 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર પણ તેઓ રહ્યા હતા અને ત્યારબાદ પિતાની નાદુરસ્ત તબિયતને લીધે તેઓએ રાજીનામું આપ્યું છે તેવું તેમના દ્વારા કહેવાય રહ્યું છે। આ રાજીનામું આપવાનું કારણ તેઓએ તેમના પિતાની નાદુરસ્ત તબિયતને ગણાવી છે અને તેમના દ્વારા રાજીનામું છે તે આપી દેવામાં આવ્યું છે। રોહન ગુપ્તા છેલ્લા 13 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર રહી ચૂક્યા છે। ત્યારે હવે તેઓએ કોંગ્રેસ સાથેનો છેડો છે તેને ફાડ્યો છે। તેઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના લોકસભા ઉમેદવારે રાજીનામું આપી દીધું છે। ચૂંટણી ન લડવાનું કહ્યા બાદ હવે તેમના દ્વારા રાજીનામું પણ આપવામાં આવ્યું છે। રોહન ગુપ્તાએ પ્રાથમિક હોદ્દાઓ પરથી સમગ્ર હોદ્દાઓ પરથી રાજીનામું સોંપી દીધું છે પક્ષને। ત્યારે રોહન ગુપ્તાએ નારાજગી પણ પક્ષ સામે ક્યાંક વ્યક્ત કરી છે। તેમના દ્વારા એવા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે તેઓને કોંગ્રેસમાં અપમાન થતું હતું। તેઓનું અપમાન છે તે કોંગ્રેસની અંદર થતું હતું તેવું પણ તેમના દ્વારા રાજીનામું આપવામાં કહેવામાં આવ્યું છે। ત્યારે રોહન ગુપ્તા છે તે છેલ્લા 13 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે। કોંગ્રેસના સક્રિય કાર્યકર તેઓ રહ્યા છે। ત્યારે હવે તેઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે। પિતાની નાદુરસ્ત તબિયતને લીધે તેઓએ રાજીનામું આપ્યું છે તેવું તેમના દ્વારા કહેવાય રહ્યું છે। જ્યારે તેઓએ ઉમેદવારીમાંથી ફોર્મ જ્યારે પાછું ખેંચ્યું હતું ત્યારે પણ તેઓના દ્વારા એવું કહેવાયું હતું કે તેમના પિતાના કહેવાથી તેઓએ રાજીનામું આપવાનું કહ્યું છે અને તેઓએ કોંગ્રેસ સાથે હવે છેડો ફાડી નાખ્યો છે। રોહન ગુપ્તાએ પ્રાથમિક હોદ્દાઓ પરથી પોતાનું રાજીનામું છે તે હવે ધરી દીધું છે। સાથે જ તેઓએ પક્ષને અને પક્ષથી નારાજ હોય તેવું પણ વ્યક્ત કરી રહ્યા છે। પક્ષની સાથે તેઓએ આક્ષેપો પણ કર્યા છે કે પક્ષમાં તેઓનું અપમાન થતું હતું, પક્ષ અપમાન કરતું હતું તેવા પણ અનેક આક્ષેપો તેમના દ્વારા કરાયા છે। ત્યારે છેલ્લા 13 વર્ષથી કોંગ્રેસની અંદર તેઓ સક્રિય કાર્યકરની ભૂમિકા પણ ભજવી રહ્યા છે। ત્યારે હવે તેમના દ્વારા કહેવાય રહ્યું છે કે પિતાની નાદુરસ્ત તબિયતના લીધે તેઓએ રાજીનામું આપ્યું છે। જે કોંગ્રેસને એક બાદ એક જે ઝટકા લાગી રહ્યા છે તેની અંદર હવે જે 7 નામો પહેલા જાહેર કર્યા અને તેની અંદર રોહન ગુપ્તા જે અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવાર હતા તેમણે 6 દિવસની અંદર રાજીનામું આપ્યું। પરંતુ રાજીનામાના 3 થી 4 દિવસ બાદ તેમના પિતા જે ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે તેઓની સાથે જ તેઓ રહ્યા હતા। 6 દિવસ પહેલાં જે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા છે તેમણે પણ જે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું। ત્યારબાદ તેઓની સારવાર છે તે ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે। રોહન ગુપ્તા પણ તેના પિતાની સાથે જ અત્યારે રહે છે। પરંતુ અચાનક જ આજે તેઓએ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું જે રાજીનામું છે તે મોકલી આપ્યું છે અને રાજીનામાની અંદર તેઓએ કહ્યું છે કે કોંગ્રેસે અત્યાર સુધી જે મને મદદ કરી, કોંગ્રેસ અત્યાર સુધી એક કાર્યકર્તા તરીકે હું તેની સાથે રહ્યો હતો, પરંતુ હવે કોંગ્રેસની અંદર જે લોકો છે, અમુક લોકો ખાસ કરીને તેઓ દ્વારા મને હેરાન કરવામાં આવી રહ્યો છે, મને ટોર્ચર કરવામાં આવ્યો છે। આ રીતના જે આક્ષેપો સાથેનો પત્ર છે તે તેણે રજૂ કર્યો અને સાથે જ તેમણે પોતાનું પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું। એટલે કોંગ્રેસથી હવે રોહન ગુપ્તા જે છે તે તમામ પ્રકારથી તેનો સંબંધ છે ફાડી નાખ્યો છે। સાથે સાથે આજે રાજીનામાને લઈને અલગ અલગ પ્રકારના જે નિવેદનો છે તે પણ આપવામાં આવ્યા છે અને સાથે કહેવામાં આવે છે કે રોહન ગુપ્તાના ભાજપની સાથે સંબંધો ખુલ્લા પડી ગયા તેને લઈને તેઓને સિફતપૂર્વક આજે પોતાનું રાજીનામું છે ધરી દીધું છે। પરંતુ અત્યારે હાલ લોકસભાનું ઇલેક્શન છે, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે, કોંગ્રેસમાંથી લોકો જઈ રહ્યા છે। ત્યારે આવા જે ઉમેદવાર જેને ચાન્સ આપવામાં આવ્યો હતો તે પણ આ રીતે પોતાનું પ્રાથમિક સભ્યપદ છોડી જાય તે કોંગ્રેસ માટે આંચકાજનક સમાચાર કહી શકાય। જી તો આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર રોહન ગુપ્તાએ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। પિતાની નાદુરસ્ત તબિયતને લઈ અને તેઓએ રાજીનામું આપી દીધું છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના લોકસભા
ઉમેદવાર તરીકે તેઓને જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંથી તેઓએ ઉમેદવારી પાછી ખેંચી છે અને ત્યારબાદ હવે તેઓએ કોંગ્રેસ પક્ષ સાથે જ છેડો ફાડી નાખ્યો છે. પ્રાથમિક માહિતીમાં એવું સામે આવી રહ્યું છે કે તેઓના પક્ષ તરફથી તેઓનું અપમાન કરવામાં આવતું હતું અને તેની સાથે જ તેઓએ પક્ષ પ્રત્યે નારાજગી પણ ક્યાંક વ્યક્ત કરી છે. કોંગ્રેસમાં અપમાન થતું હોવાના આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો તેઓ છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસની અંદર સક્રિય કાર્યકર પણ રહ્યા છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અનેક જિલ્લાઓમાં લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. જ્યારે રાજ્યના 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. પોરબંદરની વાત કરીએ તો પોરબંદર તેમજ વેરાવળમાં હીટવેવ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તો હવે રાજ્યની અંદર કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે. અનેક જે જિલ્લાઓ છે તેની અંદર તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીનો જે પ્રભાવ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. પોરબંદર અને વેરાવળમાં ખાસ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગરમીનો પ્રકોપ છે તે રાજ્યની અંદર વધી રહ્યો છે. કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ચૂકી છે. 2 શહેરોમાં તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીને પણ પાર વટાવી ચૂક્યો છે. 40 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યું છે, જેમાં અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે તે નોંધાયું હતું. તેની સાથે જ રાજકોટમાં પણ 40.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે. આ બંને જિલ્લા છે જેની અંદર 40 ઉપર તાપમાન છે તે નોંધાઈ ચૂક્યું છે. સાથે જ પોરબંદર અને વેરાવળની વાત કરીએ તો તેની અંદર પણ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો કાળઝાળ ગરમીનો પ્રકોપ અત્યારે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ચૂકી છે. ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તાપમાન પણ વધી રહ્યું છે. ત્યારે 2 શહેરોનું જે તાપમાન છે તેનો પારો 40 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યું છે. અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પણ 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ ચૂક્યું છે. અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. કાળઝાળ ગરમીની અંદર ગુજરાત શેકાઈ રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને રાજકોટમાં 40.1 અને 40.2 ડિગ્રીથી વધુ તાપમાન છે. જ્યારે પોરબંદર અને વેરાવળની અંદર હીટ વેવની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની અંદર આકરી ગરમી પડી રહી છે, તો મોટાભાગના શહેરોની અંદર 35 ડિગ્રીથી ઉપર પારો પહોંચી ગયો છે અને ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. આપણે ખાસ જણાવી દઈએ કે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પ્રકોપ વધારે જોવા મળી રહ્યો છે, જેની અંદર અમરેલી અને રાજકોટ શહેરની અંદર તબક્કાવાર જોઈએ તો અમરેલીમાં 40.2 ડિગ્રી અને રાજકોટમાં 40.1 ડિગ્રીનું તાપમાન નોંધાયું છે. જ્યારે પોરબંદર અને વેરાવળ હીટવેવની વ્યાખ્યામાં આવી ગયું છે. આગામી સમયની અંદર ગુજરાતના મોટાભાગના શહેરોની અંદર પણ હીટવેવની સમસ્યા ઊભી થાય તેમ હવામાન વિભાગની આગાહી મુજબ મનાઈ રહ્યું છે. જોકે આ આકરી ગરમીથી શેકાઈ રહેલા આપણા ગુજરાતીઓને છુટકારો ક્યારે મળશે તે તો જોવું રહ્યું, પરંતુ અત્યારે પડી રહેલી આકરી ગરમીથી સૌરાષ્ટ્ર મોટાભાગે સૌરાષ્ટ્રના મોટા શહેરોનો સમાવેશ થઈ રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે અને તેની સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે રાજ્યમાં જોવા મળી રહ્યો છે. પોરબંદર અને વેરાવળ સહિતના જે વિસ્તારો છે તેની અંદર હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ રાજ્યમાં અત્યારે ગરમીનો જે પારો છે તે વધી રહ્યો છે. તાપમાનનો પારો વધી રહ્યો છે. 2 શહેરોમાં જે તાપમાન છે તે 40 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યું છે. અમરેલી અને રાજકોટમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે, જેમાં અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તે નોંધાયું છે. તેની સાથે જ રાજકોટની અંદર પણ 40.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાઈ ચૂક્યું છે. લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગરમી ત્યાં સતત વધી રહી છે, ત્યારે કહી શકાય કે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શહેરોમાં તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે 2 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર વટાવી ચૂક્યો છે, જેની અંદર અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે.
અમરેલીમાં 40.2 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તેની સાથે જ રાજકોટની અંદર પણ 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. અમદાવાદમાં ઈડીએ 6 જગ્યાએ દરોડા પાડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેક્શનને લઈ અને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દાની ડેટા એપના ગેરકાયદેસર એકાઉન્ટને લઈ અને ઈડીએ દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કાર્યવાહી દરમિયાન ઈડીએ 16.73 કરોડ રૂપિયાને ફ્રીઝ કર્યા હતા. તો હવે અમદાવાદની અંદર પણ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. 6 જેટલી જગ્યાઓ પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેની અંદર તેઓએ 16.43 કરોડ જેટલા રૂપિયા છે તેને ફ્રીઝ કર્યા છે. તો અમદાવાદની અંદર પણ હવે 6 જેટલી જગ્યાઓ પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દાની ડેટા એપ ગેરકાયદેસર એકાઉન્ટને લઈ અને દરોડા પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેક્શનને લઈ અને ઈડી દ્વારા 6 જેટલી જગ્યાઓ ઉપર અમદાવાદની અંદર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં દાની ડેટા એપ ગેરકાયદેસર એકાઉન્ટને લઈ અને દરોડા ઈડી દ્વારા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ઈડીએ દરોડા દરમિયાન 16.43 કરોડ રૂપિયાને ફ્રીઝ પણ કર્યા છે. મોટી રકમ છે તેને ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવી છે. અમદાવાદની અંદર ઈડી દ્વારા 6 જગ્યાઓ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેક્શનને લઈ અને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. દાની ડેટા એપ ગેરકાયદેસર એકાઉન્ટને લઈ અને ઈડી દ્વારા અમદાવાદની અંદર 6 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેક્શનને લઈ અને ઈડી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેની અંદર 6 જેટલી જગ્યા પર દરોડા પાડ્યા છે અને તે દરમિયાન 16.43 કરોડ રૂપિયા જેટલી મોટી રકમને ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવી છે. જોકે દાની ડેટા એપ ગેરકાયદેસર એકાઉન્ટને લઈ અને ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેની અંદર અમદાવાદમાં કુલ 6 જેટલી જગ્યાઓ પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેક્શનને લઈ અને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં દાની ડેટા એપ ગેરકાયદેસર એકાઉન્ટને લઈ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. 6 જેટલી જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન 16.43 કરોડ રૂપિયા જેટલી મોટી રકમને ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવી છે. કુલ 6 જગ્યાઓ પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે બિલકુલ થી કહેવાય છે ને કે જ્યાં લોભ્યા હોય ત્યાં દુધારા ભૂખે ના મરે, તેવો જ કિસ્સો 2021માં બનાસકાંઠાના સામે આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો ડેટા દાની એપને લઈને જે હજારો લોકો છે તે હજારો લોકોએ તેમાં ઇન્વેસ્ટ કર્યું હતું. જો વાત કરવામાં આવે તો ચીનથી સમગ્ર જે એપ છે તે એપ ઓપરેટ થતી હતી અને ત્યારબાદ જે લોકોને લાલચ આપવામાં આવતી હતી કે પોતે જે એપ છે તે એપ ડાઉનલોડ કરવાની અને એપની અંદર 1 મહિના સુધી તમારે રોકાણ કરવાનું, તેનું તમને ડબલ વ્યાજ છે તે વ્યાજ મળશે. એટલે કહી શકાય કે જે પ્રમાણે જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે લાલચમાં આવીને ફસાઈ ગયા હતા. ત્યારબાદ જે રાતોરાત છે તે ડેટાદાની એપ છે તે બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ રોકાણકારોના જે કરોડો રૂપિયા છે તે કરોડો રૂપિયા ફસાઈ ગયા હતા. સમગ્ર મામલે જે સીઆઈડી ક્રાઇમ છે, સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર કેસ છે તે કેસમાં ઈડી દ્વારા જે ઓપરેશન છે તે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો લગભગ જે 1400 કરોડ કરતાં પણ વધારે જો કૌભાંડ છે તે કૌભાંડ ડેટા દાની એપને લઈને ક્યાંક ને ક્યાંક સામે છે તે સામે આવ્યું હતું. ત્યારબાદ ઈડી દ્વારા અલગ અલગ લોકોની જે ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી. જો વાત કરવામાં આવે તો હાલમાં 9 જેટલા જે આરોપીઓ છે, 9 જેટલા આરોપીની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત સહિત અલગ અલગ જે રાજ્યો છે તે રાજ્યોમાં પણ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદની 6 જગ્યા પર ઈડી દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને લગભગ જો વાત કરવામાં આવે તો 46 કરોડ રૂપિયા છે તે 46 કરોડ રૂપિયા બ્લોક કરવામાં આવે છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે જે લોકોના જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને જે ડેટા દાની એપથી જે લોકોના પૈસા છે તે પૈસા વિડ્રોલ કરવામાં આવતા હતા, તેવા લોકોના જે એકાઉન્ટ છે તે એકાઉન્ટ અત્યારે હાલ સીઝ કરવામાં આવે છે અને તે એકાઉન્ટમાંથી 46 કરોડ જેટલા જે રૂપિયા છે તે રૂપિયા હાલમાં ઈડી દ્વારા જે સીઝ કરવામાં આવે છે. ઈડી દ્વારા હજુ પણ જે વધુ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લગભગ જો વાત કરવામાં આવે તો 1400 થી 1500 જે લોકો છે તે લોકોના જે પૈસા છે તે પૈસા ક્યાંક ને ક્યાંક ડેટાદાની એપમાં છે ફસાઈ ગયા હતા અને ત્યારબાદ રોકાણકારોને ક્યાંક ને ક્યાંક જે ઉલ્લુ બનવાનો વારો છે તે વારો આવ્યો હતો. પરંતુ હાલમાં તો ઈડી દ્વારા અલગ અલગ જે બેંક એકાઉન્ટ છે તે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને અલગ અલગ જે જગ્યાએ તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. જી તો અમદાવાદથી આ સમાચાર મળ્યા છે, જેની અંદર અમદાવાદમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેની અંદર 6 જગ્યાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.
અમદાવાદની અંદર 6 જગ્યા પર ઈડીએ દરોડા પાડ્યા અને તેની દરમિયાન 16.43 કરોડ જેટલા રૂપિયાને ફ્રીઝ કર્યા છે. મસમોટી રકમ ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવી છે, જેમાં દાની ડેટા એપ ગેરકાયદેસર એકાઉન્ટને લઈ અને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 6 જેટલી જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેક્શનને લઈ અને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ભાવનગર સરટી હોસ્પિટલ આમ તો અનેક વિવાદોમાં ઘેરાયેલું રહે છે, ત્યારે હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. આમ જોઈએ તો હોસ્પિટલમાં આગ લાગવાના અનેક બનાવો રાજ્યમાં બની ચૂક્યા છે. સરટી હોસ્પિટલમાં ફાયર સેફટીના ધાંધિયાથી દર્દીઓને જીવ પણ ગુમાવ્યા છે. ફાયર સેફટીને લઈ અને ભાવનગર ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ફાયરની હોજરી નબળી કક્ષાની છે અને તેમાં ફાયર એનઓસીનું રિવ્યૂ કરાવવાની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગયેલી છે. ત્યારે ફાયર સેફટીના અનેક ઉપકરણો ક્ષતિગ્રસ્ત થયેલા છે અને તે એનઓસીને લાયક પણ નથી રહ્યા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા ફાયર સેફટીના અભાવને લઈ અને સીલ મારવા તેમજ મોટા દંડ ફટકારશે, કાર્યવાહી કરશે કે પછી શું? તો ભાવનગરની અંદર ફરી એકવાર સરટી હોસ્પિટલ વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. સરટી હોસ્પિટલ ફરી એકવાર વિવાદ સાથે સંપડાઈ ચૂકી છે. ફાયર સેફટીના અનેક ઉપકરણો ક્ષતિગ્રસ્ત જોવા મળ્યા છે. ફાયર સેફટીના ધાંધિયાના કારણે દર્દીઓને જીવ પણ અનેક વખત ગુમાવ્યા છે. ત્યારે ફાયર સેફટીના અનેક ઉપકરણો ત્યાં હજુ પણ ક્ષતિગ્રસ્ત તેમજ બંધ હાલતમાં જોવા મળ્યા છે. તો સરટી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે. ફાયર સેફટીને લઈ અને ફાયર ચીફ ઓફિસરે નિવેદન પણ પોતાનું આપ્યું છે. તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. ફાયરની એનઓસી રિન્યુની મર્યાદા પણ પૂર્ણ થઈ ચૂકી છે તેવું તેમના દ્વારા નિવેદનની અંદર કહેવામાં આવ્યું છે. ત્યારે હોસ્પિટલમાં ફાયરની હોજરી પણ નબળી કક્ષાની નાખેલી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ફાયરને લઈ અને સરટી હોસ્પિટલ વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. સરટી હોસ્પિટલમાં મોટો વિવાદ છે તે ફરી એકવાર ઉઠવા પામ્યો છે. ફાયર સેફટીના ધાંધિયાને કારણે દર્દીઓએ જીવ ગુમાવ્યા હોય તેવી પરિસ્થિતિ પણ સરટી હોસ્પિટલમાં પહેલા સર્જાઈ હતી. ભાવનગર સહિત બોટાદ, અમરેલી, જૂનાગઢ અને રાજુલા સુધી એટલે કે રાજ્યના 4 જિલ્લાઓની આરોગ્યની સુવિધાને પૂરું પાડતું ભાવનગર સરટી હોસ્પિટલ અનેક વિવાદોમાં ઘેરાયેલું છે. ત્યારે વધુ એક ભાવનગર સરટી હોસ્પિટલ તંત્રની સામે આવી છે. ખાસ કરી જે ભાવનગરનું ટ્રોમા સેન્ટર છે ત્યાં આગળ જે ફાયરની જે સુવિધા હોય છે તે સુવિધાની અંદર ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કહી શકાય કે સ્થિતિ સામે આવી છે. બીજી તરફ સરટી હોસ્પિટલની જે ફાયર એનઓસી છે તેને પણ સમયકાળ પૂર્ણ થઈ ગયો છે અને પોતાની જે સાધન સામગ્રી છે ફાયર સેફટીને લઈને તે યોગ્ય નહીં હોવાથી સરટી હોસ્પિટલના ફાયર વિભાગ દ્વારા રિન્યુ કરવાની કામગીરી પણ નથી હાથ ધરવામાં આવી, જેને લઈને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સરટી હોસ્પિટલને નોટિસ પણ આપવામાં આવી છે. તેમજ જે રીતના ભ્રષ્ટાચાર થતો હોય ફાયર વિભાગની અંદર જોઈ શકાય છે, કારણ કે જે ફાયર ઓનર્સ અને ફાયર સેફટીના સાધનોની અંદર સામાન હોવો જોઈએ તે સામાન વાપરવામાં નથી આવતો. આ એક ફાયરની હોજ રીલ છે, તે હોજ રીલ સાવ નબળી ગુણવત્તાની વાપરવામાં આવી છે તેવું સાબિત થઈ શકે, કારણ કે આ જે રીતના ફાયર હોજ રીલ વળી જતી હોય છે તેને કહી શકાય કે આ કોઈ દિવસ ફાયરની અંદર આ હોજ રીલ છે તે યોગ્ય રીતના ઉપયોગ ન કરી શકાય. તેમજ સાધનોની જે સર્વિસ હોય સર્વિસ પણ કરવામાં નથી આવતી. ફાયર વિભાગ દ્વારા કહી શકાય મોક ડ્રીલ યોજવામાં આવે છે, પરંતુ પોતાના સાધનો જે યોગ્ય રાખવા જોઈએ, જેની સર્વિસ કરવી જોઈએ તે પણ નથી કરવામાં આવતી. માટે તેને લઈને તે લોકોએ એનઓસીની પણ રિન્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી. ત્યારે જોવાનું રહ્યું કે ફાયર વિભાગ દ્વારા
અનેક જે ભાવનગરની બીજી ખાનગી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ એપાર્ટમેન્ટો હોય છે ત્યાં આગળ ફાયર સેફ્ટીના અભાવને લઈને નોટિસો આપવામાં આવે છે, મોટા દંડ લેવામાં આવે છે અને સીલ પણ મારવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાની અંદર આવતું સોરઠી હોસ્પિટલ જ્યાં આગળ અનેક દર્દીઓ પોતાની સારવાર લેવા આવે છે ત્યાં જ આગળ ફાયર સેફ્ટી જોવા મળ્યો છે, તેને લઈને કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. તો ભાવનગરથી આ સમાચાર જેની અંદર ફરી એકવાર સરટી હોસ્પિટલ વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. ફાયર સેફટીના અનેક ઉપકરણો ત્યાં ક્ષતિગ્રસ્ત તેમજ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તેવું નિવેદન અંદર કહેવામાં આવી રહ્યું છે. ફાયર એનઓસી રિન્યુ કરાવવાની મર્યાદા પણ પૂર્ણ થઈ ચૂકી છે તેવું ફાયર સેફટીને લઈ અને ફાયરના ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એક નિવેદનની અંદર તેઓએ જણાવ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરકારી જન સુવિધા કેન્દ્ર ખોલી અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવતા એક ઇસમની પોલીસે ધરપકડ કરી છે. લેપટોપમાં અલગ અલગ સોફ્ટવેર થકી આરોપી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવતો હતો અને અધિકારીની ખોટી સહી અને સિક્કા પણ મારી દેતો હતો. ત્યારે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો બોગસ જન સુવિધા કેન્દ્ર સુરતની અંદરથી ઝડપાઈ ચૂક્યું છે. ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતું હતું આ સુવિધા કેન્દ્ર જે બોગસ હોવાનું સામે આવ્યું છે. આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ તેની અંદર બનાવવામાં આવતા હતા. ડોક્યુમેન્ટ પર અધિકારીના સહી અને સિક્કા સહિત પણ મારી આપવામાં આવતા હતા. ત્યારે આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિતના જે બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા. જી બિલકુલથી સુરત શહેરમાં જો વાત કરવામાં આવે તો ડુપ્લિકેશન વસ્તુ જે છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ જે છે તે વધી રહ્યું છે ને સુરત પોલીસ જે છે તે સતત આ પ્રકારે કામગીરી જે છે તે કરી રહી છે. ત્યારે ફરી એક વખત સુરતના કાપોદ્રા વિસ્તારમાં જે ડુપ્લિકેટ જન સુવિધા કેન્દ્ર જે છે તે ઝડપાયું છે અને ખાસ કરીને આ જન સુવિધા કેન્દ્ર જે છે ત્યાં બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ તેમજ જે આવકનો દાખલો હોય છે તે પણ બોગસ અને ડુપ્લિકેટ બનાવવામાં આવતો હતો. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો નિકુંજ નામનો જે વ્યક્તિ છે તે નિકુંજ આ સમગ્ર જે જન સુવિધા કેન્દ્ર છે તે ચલાવતો હતો અને કાપોદ્રા વિસ્તારમાં આ જન સુવિધા કેન્દ્ર છે તે નિકુંજ ચલાવતો હતો. ખાસ કરીને જે પ્રકારે જે જિલ્લા જે કલેક્ટર છે તેમણે જે પ્રાંત અધિકારી અને મામલતદાર છે તેમને આ સમગ્ર મામલે વાતચીત કરી હતી ને તેમના થકી જે પ્રકારે આ સમગ્ર વાત જે કરવામાં આવી હતી ને તેને લઈને બાતમી મળી હતી ને બાતમીના આધારે આ સમગ્ર કારસ્તાન છે તે મામલતદાર જે છે તેણે સ્થળ પર વિઝિટ કરી હતી. સૌપ્રથમ ડમી જે કહી શકાય કે કસ્ટમર મોકલવામાં આવ્યો હતો ને ડમી કસ્ટમરે આધાર કાર્ડ બનાવવું છે કારનો ડોળ કર્યો હતો. ત્યારે આ જે નિકુંજ છે તે નિકુંજે આધાર કાર્ડ બનાવી આપવા માટે થઈને બાહેધરી આપી હતી. ત્યારબાદ જ આ સમગ્ર મામલે મામલતદાર જે છે તેને એન્ટ્રી કરી હતી અને મામલતદારે સાથે રાખી સમગ્ર મામલે રેડ કરી હતી. રેડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં આ વ્યક્તિ જે છે તે ક્યાંક ને ક્યાંક જે લાઇટ બિલ અને વેરા બિલ પણ બનાવતો હતો. એક વર્ડ પેડ મારફતે જે પ્રકારે આખી એક પ્રિન્ટ બનાવવામાં આવી હતી તેમાં જેમનું નામ જોઈએ તેમના નામની આ વ્યક્તિ જે છે તે ડોક્યુમેન્ટ કાઢી આપતો હતો અને કહી શકાય કે આ વેરા તેમાં પણ આ વ્યક્તિ એડિટ કરી અને તેમના નામનો ઉમેરો કરતો હતો. ખરેખર આ વેરા બિલ છે તે અન્યના નામનું હોય છે, સાથે સાથે લાઇટ બિલ પણ અન્યના નામનું હોય છે. એટલે ભાડા કરાર ન કઢાવવો પડે તે માટે થઈને આ પ્રકારના કામગીરી કરતો હતો. સાથે સાથે આવકના દાખલાની વાત કરીએ તો રેશન કાર્ડ પણ ગમે ત્યાંનું હોય છે અને આ વ્યક્તિ આવકનો દાખલો પણ પોતાની રીતે કાઢી દેતો હતો. તો રાશન કાર્ડમાં પણ આ જ રીતે આ વ્યક્તિ કરતો હતો. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ આધાર કાર્ડ અને પાન કાર્ડ મતલબ કે જે ફોટોવાળા જે ડોક્યુમેન્ટ હોય છે તેમાં પણ આ વ્યક્તિ તે અન્યના ચીપકાવતો હતો જ્યારે આધાર નંબર અને પાન કાર્ડ નંબર અન્યના હોય છે. એટલે આ સમગ્ર મામલે આ કૌભાંડ જે છે તે મસ્ત મોટું સામે આવ્યું છે અને સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આ નિકુંજ જે છે આ જન સુવિધા કેન્દ્ર ચલાવનાર તેમની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે અગાઉ પણ જે પ્રકારે સુરત પોલીસે બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા તેમના પણ આ બોગસ આધાર કાર્ડ મળી આવ્યા હતા. ત્યારે આવા જ વ્યક્તિઓ જે છે તે આવા બોગસ આધાર કાર્ડ જે છે તે કાઢી આપતા હોય છે. ત્યારે આમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આવા જે ગેરપ્રવૃત્તિ છે તે કરી છે તે ભારતની બહારના કોઈ પણ વ્યક્તિને આમાં તેમણે આધાર કાર્ડ કાઢી આપ્યું છે કેમ
અત્યાર સુધી આ આરટીઈના જે ફોર્મ ભરવામાં આવ્યા છે તેમાં હજારો જે વાલીઓ છે તેમને તેમના બાળકોના આરટીઈના ફોર્મ આ વ્યક્તિ પાસે ભરાવ્યા છે, તેમને લગતા જરૂરી પુરાવા પણ આપ્યા છે. ખાસ કરીને આ વ્યક્તિ જે છે તે અલગ અલગ રૂપિયા લેતો હતો. 350 થી માંડીને 1000 2000 સુધીનો ચાર્જ જે છે તે આ વ્યક્તિ વસૂલતો હતો. આવકનો દાખલોથી માંડી આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વસ્તુઓ જે છે તેમનો અલગ અલગ ચાર્જ રાખતો હતો. એટલે સૌપ્રથમ કહી શકાય કે આ સમગ્ર મામલો જે છે તે મામલતદારને માલુમ પડતાની સાથે પોલીસને સાથે રાખી અને તેમણે આ સમગ્ર મામલે આ કૌભાંડ જે છે તે ઉજાગર કર્યું હતું ને પોલીસને સાથે રાખી અને આ નિકુંજ જે છે તેમની ધરપકડ કરી હતી. અત્યારે પોલીસે નિકુંજની ધરપકડ કરી તેમની પાસે રહેલા જે ડોક્યુમેન્ટો હતા, જે લેપટોપ હતા સહિતના જે અન્ય સાધન સામગ્રી અને વસ્તુઓ જે હતી તે વસ્તુઓ કબજે કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલાનું કૌભાંડ સામે આવ્યું છે તેમાં આ વ્યક્તિ અત્યાર સુધી કેટલા લોકોને આ જે બોગસ વસ્તુઓ છે તે કાઢી આપી છે અને આ વસ્તુઓ જે છે તે ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવી છે તે તમામ બાબતો પર પોલીસ તપાસ કરી રહી છે. કારણ કે જે પ્રકારે આ આધાર કાર્ડ જે છે તે એક દેશને લગતું એક વસ્તુ હોય છે, એક આધાર હોય છે, ત્યારે આ દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારની હાલ તો પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. જી તો સુરતથી આ સમાચાર મળ્યા છે જેની અંદર બોગસ જન સુવિધા કેન્દ્ર ઝડપાયો છે. પોલીસે આ મુદ્દે જ એક ઇસમની ધરપકડ પણ કરી લીધી છે. ત્યારે ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતું હતું આ સુવિધા કેન્દ્ર સુરતમાં ઝડપાયું છે. આ બોગસ જન સુવિધા કેન્દ્ર ડોક્યુમેન્ટ પર અધિકારીના ખોટા સહી અને સિક્કા પણ કરી આપવામાં આવતા હતા. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.